સૌથી પહેલા ફરસાણવાળાની દુકાને મળે તેવા ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે 500 ગ્રામ ચણાનો લોટ લઈશું. જો આપણે બજાર જેવા જ ગાંઠિયા બનાવવા હોય તો લોટની સાથે બધી જ સામગ્રીનું માપ પરફેક્ટ લેવાનું છે. લોટને મેં ચાળીને લીધો છે. હવે 1 ચમચી કાળા મરીને અધકચરા વાટીને લીધા છે. 1 ચમચી અજમાને હાથમાં ચોળીને એડ કરીશું. બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે ગાંઠિયા બનાવવા માટે તેલ અને પાણીનું એક મિશ્રણ બનાવીશું. તો તેના માટે 1 કપ પાણી લઈશું અને 1 કપ તેલ લઈશું. તો 500 ગ્રામ લોટના ગાંઠિયા બનાવવા માટે તેલ અને પાણીનું માપ આ પરફેક્ટ છે. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ સામગ્રી, તે છે 1 ચમચી પાપડ ખાર. આ પાપડ ખાર તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. ફરસાણવાળાની દુકાને ગાંઠિયા બનાવે તેમાં આ પાપડ ખારનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ગાંઠિયા એકદમ ક્રિસ્પી અને પોચા બને છે. પણ જો તમારી પાસે પાપડ ખાર ના હોય તો તેની જગ્યાએ 1 ચમચી બેકિંગ સોડા પણ લઈ શકો છો. પણ બેકિંગ સોડા કરતાં પાપડ ખારથી ગાંઠિયા ખૂબ જ સરસ બનશે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. પછી તેને બ્લેન્ડરથી સારી રીતના મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો બ્લેન્ડરથી એકદમ એક રસ વ્હાઈટ અને ફ્લફી મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બસ આ જ મિશ્રણથી આપણા ગાંઠિયા એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે. હવે મિશ્રણ થોડું થોડું લોટમાં ઉમેરતા જઈશું અને લોટને બાંધતા જઈશું. તો તેલ અને પાણીનું બધું જ મિશ્રણ ઉમેરીને લોટને બાંધી લીધો છે. પણ હજી આ લોટ ગાંઠિયા બનાવવા માટે તૈયાર નથી. તો તેના માટે આપણે તેમાંથી થોડો લોટ લઈને બાકીના લોટને સાઈડ પર રાખી દઈશું. પછી બાઉલમાં થોડું પાણી લઈને લોટના એક ભાગમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને સારી રીતના મસળવાનો છે. હવે અત્યારે લોટને મસળવામાં પાણીનું કોઈ જ માપ નથી હોતું. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને હાથથી આ રીતે મસળતા જઈશું. તમે જોઈ શકો છો લોટને મસળવાથી લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે હાથ ઉપર તેલ લગાવીને ગાંઠિયાના લોટને ભેગો કરી લઈએ. બસ આવો ઢીલો લોટ તૈયાર કરવાનો છે. તો ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા એકદમ ટ્રેડિશનલ રીતે ગાંઠિયા પાડવાનો જારો અને પિત્તળનો સંચો તૈયાર કર્યા છે. ફરસાણવાળાની દુકાને આ જારાથી ગાંઠિયા પાડવામાં આવે છે, પણ બધાના ઘરમાં આ જારો નથી હોતો. તેના માટે મેં આ સંચામાં આવા મોટા હોલવાળી ચકરી હોય તેની મદદથી આપણે ગાંઠિયા પાડી શકીએ છીએ. ગાંઠિયાને તળવા માટે મેં તેલ પહેલાં જ ગરમ મૂકી દીધું હતું. તેલને ચેક કરી લઈએ તો લોટનો ટુકડો થોડી વાર રહીને તરત જ ઉપર આવે છે. તો તેલ તળવા માટે તૈયાર છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ, એટલે ગાંઠિયા પાડતી વખતે તેલની વરાળ આપણને ના લાગે. ગાંઠિયા પાડવાની પહેલી રીતથી આપણે ટ્રેડિશનલ રીતથી બનાવીશું. તો તેના માટે ગાંઠિયા પાડવાના ચારાને કડાઈ પર ગોઠવી દઈએ અને ચારા પર પાણીવાળો હાથ ફેરવી દઈએ. અને ગાંઠિયા પાડતી વખતે હાથને ભીનો કરવા માટે બાઉલમાં ચોખ્ખા પાણીને રાખી દઈએ. પછી બસ લોટને ચારા પર રાખીને હથેળીના આ પાછળના ભાગથી ઘસતા જઈએ. તો એકદમ સહેલાઈથી લોટ ચારા પર ઘસાઈને ગાંઠિયા તેલમાં પડતા જાય છે. બધો જ લોટ ઘસાઈ જાય પછી
ચારા પર હાથથી આ રીતના થપથપાવશું એટલે બધા જ ગાંઠિયા તેલમાં સરસ રીતના પડી જાય. પછી ફટાફટ ચારાની મદદથી ગાંઠિયાને છૂટા કરી દઈએ અને સાઈડ ચેન્જ કરી લઈએ. ગાંઠિયાને તેલમાં લાલ થાય ત્યાં સુધી નથી તળવાના. બસ થોડા ક્રિસ્પી થાય એટલે ચારા વડે પ્લેટમાં કાઢી લઈએ. તો છે ને ક્રિસ્પી અને ખાવામાં પોચા આ ગાંઠિયાને જોઈને કોઈ નહીં કહે કે એને ઘરે બનાવ્યા છે. તો છે ને બનાવવા એકદમ સહેલા. સંભળાય છે ને ગાંઠિયાનો ક્રિસ્પી અવાજ. હાથથી દબાવીએ તો તરત જ તૂટી જાય તેવા પોચા બન્યા છે. હવે બીજી રીતથી આપણે પિત્તળના સેવ પાડવાના સંચાથી પાડીશું. તો તેમાં મોટા હોલવાળી ચકરી ફિટ કરીશું અને હવે સંચાને તેલથી ગ્રીસ કરીશું એટલે લોટ અંદર ચીપકે નહીં. લોટને સંચામાં ભરી દઈશું. અને સંચાને બંધ કરી દઈશું. પછી ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને આ રીતના સંચાનો અડધો જ રાઉન્ડ ફેરવીશું એટલે ગાંઠિયા સારી રીતના ફૂલે. પછી તરત જ ગાંઠિયાને છૂટા પાડી દઈશું. 30 સેકન્ડ પછી સાઈડ ચેન્જ કરીશું. ગાંઠિયા ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈશું. બસ 1 થી 1.5 મિનિટમાં ગાંઠિયા આવા ક્રિસ્પી થઈ જશે. તો તમે સંચાથી કે ચારાથી ગમે તે રીતે ગાંઠિયા બનાવી શકો છો. આ ગાંઠિયાને એકવાર બનાવીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ગાંઠિયા ઠંડા થાય પછી તેને એરટાઈટ ડબ્બામાં ભરવા. કોઈ પણ શાક એટલે કે કાજુ ગાંઠિયાનું શાક કે બીજું અલગ અલગ શાકમાં વાપરી શકો છો. અને સવારે તળેલા મરચાં અને ચા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.